કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે હિન્દીમાં એક નવો નિબંધ સમજવાનો છે. આપણે આગળના લેક્ચરમાં છેલ્લે સુયોજનો નિબંધ જોયો હતો. હવે આપણે એના પછીનો નિબંધ જોઈએ જેનું નામ છે હાથી. તો હવે આપણે હિન્દીમાં હાથીનો નિબંધ સમજીએ. હાથી તમે બધાએ જોયો જ છે. હાથી વિશે તમે પર્યાવરણમાં અને ગુજરાતીમાં એવી રીતે હિન્દીમાં પણ માહિતી મેળવેલી જ છે. તો એ જ માહિતીને આપણે ભેગી કરી અને એક હાથીનો નિબંધ બનાવવાનો છે. હાથી વિશે તમને ગુજરાતીમાં તો ખબર જ છે. હાથી કેવું હોય છે? સૌથી મોટું પ્રાણી. હાથીનો રંગ કાળો હોય છે. તેને એક લાંબી સૂંઢ હોય છે. તેને બે નાની નાની આંખો અને એક નાની પૂંછડી હોય છે. એવી રીતે હાથીનું શરીર ખૂબ જ મોટું હોય છે. હાથીના કાન કેવા હોય છે? સુપડા જેવા. અને તેનું શરીર પણ તેના કાનના પ્રમાણમાં ખૂબ જ મોટું હોય છે. હાથી છે સૌથી મોટું મહાકાય પ્રાણી છે. તે જંગલમાં રહે છે અને શાકાહારી છે. એટલા માટે હાથી ખોરાકમાં કેળા, રોટલી, ઝાડના પાંદડા અને ડાળીનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત તે સવારી માટે પણ ઉપયોગી છે. હાથી ઉપર પહેલાંના સમયમાં રાજા અને મહારાજાઓ સવારી કરતા હતા. હાથીનો જે માલિક હોય એટલે કે તેની ઉપર જે સવારી કરતો હોય તેને કહેવાય છે મહાવત. જે હાથીને રાખે, તેની દેખભાળ કરે, તેને સાચવે એને કહેવાય છે હાથીનો માલિક એટલે કે મહાવત. હાથીના બે મોટા લાંબા દાંત હોય છે જેને હાથી દાંત કહેવાય છે. અને હાથી દાંત ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે ઉપયોગી છે. તો એ તમે પર્યાવરણમાં પણ સમજેલું છે કે મોરના પીંછા, એવી રીતે મોરનું ચામડું, એના પીંછા, એના દાંત, એવી રીતે અલગ અલગ પક્ષીઓના કે પ્રાણીઓના ચામડા, દાંત, પીંછા કોઈને કોઈ વસ્તુ બનાવવા માટે ઉપયોગમાં આવતા હોય છે. એવી રીતે હાથીના દાંત પણ રમકડા, ઘરેણાં અને બીજી ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે ઉપયોગમાં આવે છે. એટલે હાથીના દાંત છે ખૂબ જ કિંમતી હોય છે. હવે આપણે હાથીનો નિબંધ જોઈએ. હાથી છે સૌથી મોટું પ્રાણી છે એટલે તેને ગરમી પણ ખૂબ જ વધારે લાગે છે. તેથી હાથીને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે. હાથી સબસે બડા ઓર ताकतवर जानवर है. हाथी सबसे बड़ा और ताकतवर जानवर है. हाथी એટલે હાથી, સબસે એટલે બધામાં, બડા એટલે મોટું, ઓર અને તાકતવર એટલે તાકાતવાળું, જાનવર હે એટલે પ્રાણી છે. હાથી સબસે બડા ઓર તાકતવર જાનવર હે એટલે કે હાથી બધામાં સૌથી મોટું અને તાકાતવાળું એવું પ્રાણી છે. હાથી જંગલ મેં રહેતા હે. હાથી ક્યાં રહે છે? જંગલમાં. હાથી જંગલ મેં રહેતા હે. હાથી એટલે હાથી, જંગલ મેં જંગલમાં, રહેતા હે રહે છે. હાથી જંગલમાં રહે છે એટલે તે એક જંગલી પ્રાણી કહેવાય છે. વહ પાલતુ પ્રાણી ભી હે. વહ એટલે તે, પાલતુ પ્રાણી એટલે કે પાળવામાં આવે એવા પ્રાણીને પાલતુ પ્રાણી કહેવાય. તે એક પાલતુ પ્રાણી પણ છે. કેમ કે લોકો હાથીને પાળે છે એટલા માટે તે પાલતુ પ્રાણી પણ કહેવાય છે. હાથી કા રંગ કાલા હોતા હે. हाथी का रंग काला होता है. हाथी का એટલે હાથીનો, રંગ એટલે રંગ, કાલા એટલે કાળો, હોતા હે હોય છે. હાથીનો રંગ કાળો હોય છે. હાથી કા રંગ કાલા હોતા હે એટલે કે હાથીનો રંગ કાળો હોય છે. इसके पाँव मोटे और मजबूत होते हैं. इसके पाँव मोटे और मजबूत होते हैं. इसके એટલે તેના, પાવ એટલે પગ, મોટે એટલે મોટા, ઓર અને મજબૂત હોતે હે મજબૂત હોય છે. इसके पाँव मोटे और मजबूत होते हैं. તેના પગ
ખૂબ જ મોટા થાંભલા જેવા અને મજબૂત હોય છે. હાથી એક પગ મૂકે તો નીચે જો નાનું પ્રાણી હોય તો એ તો ચીબાઈ જ જાય. એવડા મોટા એના પગ અને પગના પંજા હોય છે, જે ખૂબ જ મજબૂત અને મોટા તાકાતવાળા હોય છે. इसके कान सुपड़े जैसे बड़े होते हैं. इसके कान सुपड़े जैसे बड़े होते हैं. इसके એટલે તેના, કાન એટલે કાન, સુપડે જૈસે સુપડા જેવા, બડે હોતે હે મોટા હોય છે. તેના કાન સુપડા જેવા મોટા હોય છે. इसके कान सुपड़े जैसे बड़े होते हैं એટલે કે તેના કાન સુપડા જેવા ખૂબ જ મોટા મોટા હોય છે. इसकी आँखें बहुत छोटी होती है. તેનું શરીર ખૂબ મોટું હોય, એના પગના પંજા, પગ, કાન ખૂબ જ મોટા હોય, તો એના પ્રમાણમાં તેની આંખો ખૂબ જ નાની નાની હોય છે. इसकी आँखें बहुत छोटी होती है. इसकी એટલે તેની, આંખે એટલે આંખો, બહુત એટલે ખૂબ જ, છોટી હોતી હે નાની હોય છે. इसकी आँखें बहुत छोटी होती है. તેની આંખો ખૂબ જ નાની હોય છે. इसकी आँखें बहुत छोटी होती है. તેની આંખો ખૂબ જ નાની હોય છે. इसकी सूंड लंबी होती है. इसकी सूंड लंबी होती है. તેની આંખો નાની હોય પરંતુ પ્રમાણમાં એની સૂંઢ છે એ ખૂબ જ મોટી હોય, જે ઉપરથી એના માથાથી પગ સુધીની હોય છે. इसकी એટલે તેની, सूंड એટલે સૂંઢ, લંબી એટલે લાંબી, હોતી હે હોય છે. તેની સૂંઢ ખૂબ જ લાંબી હોય છે. इसकी सूंड लंबी होती है. તેની સૂંઢ લાંબી હોય છે. सूंड से वह नाक और हाथ दोनों का काम करता है. हाथी सूंड से वह नाक और हाथ दोनों का काम करता है. सूंड से એટલે તેની સૂંઢથી, વહ એટલે તે, નાક ઓર હાથ, નાક અને હાથ, દોનો કા બંનેનું, કામ કરતા હે કામ કરે છે. તે પોતાની સૂંઢથી સૂંઘવાનું, હાથ એટલે હાથથી આપણે પકડીએ, એવી રીતે મોઢામાં મૂકીએ અને ખાઈએ, તો એ દરેક કામ હાથી પોતાની સૂંઢથી કરે છે. આપણે જેમ હાથથી પાણી ભરી અને નાહીએ છીએ, આપણા કામ કરીએ છીએ, તેવી રીતે હાથી પોતાના કામ કરવા માટે એની સૂંઢને ઊંચી કરે છે, નીચી કરે છે અને તેમાં પાણી ભરી તેના આખા શરીર ઉપર છાંટે છે. તો પાણીમાં નહાવા માટે, સૂંઘવા માટે, એવી રીતે ખોરાકને પકડવા માટે, ખાવા માટે, એ માટે હાથી તેની સૂંઢનો ઉપયોગ કરે છે. એટલા માટે અહીંયા એવું કીધેલું છે કે હાથી તેની સૂંઢનો ઉપયોગ હાથ માટે અને નાક બંને માટે કરે છે. सूंड से वह नाक और हाथ दोनों का काम करता है. हाथी તેની સૂંઢથી નાક અને હાથ બંનેનું કામ કરે છે. हाथी के दो लंबे दांत बाहर निकले हुए होते हैं. हाथी के दो लंबे दांत बाहर निकले हुए होते हैं. हाथी के हाथी ना, दो लंबे दांत, बे लंबे એટલે લાંબા, દાંત એટલે દાંત, બહાર નિકલે હુએ, બહાર નિકલે એટલે બહાર નીકળેલા હોય તેવા, होते हैं હોય છે. हाथी के दो लंबे दांत बाहर निकले हुए होते हैं. हाथीना બે લાંબા દાંત બહાર નીકળેલા હોય છે. હાથી દાંત બહુત કિંમતી હોતે હે. હાથીના જે બે મોટા અને બહાર નીકળેલા દાંત હોય છે એને કહેવાય છે હાથી દાંત. તે ખૂબ જ કિંમતી હોય છે. હાથી દાંત બહુત કિંમતી હોતે હે. હાથી દાંત એટલે હાથી દાંત, બહુત ખૂબ જ, કિંમતી, હોતે હે કિંમતી હોય છે. હાથી દાંત બહુત કિંમતી હોતે હે. હાથી દાંત ખૂબ જ કિંમતી હોય છે. इनसे खिलौने, गहने आदि बनते हैं.
इनसे एटले तेमाथी, खिल्लोने रमकड़ा, गहने घरेणा, आदि एटले वगैरे, बनते हैं एटले बने छे। इनसे खिल्लोने गहने आदि बनते हैं, तेमाथी रमकड़ा घरेणा वगैरह बने छे। खाने के लिए हाथी के मुंह में दूसरे दांत होते हैं। खाने के लिए हाथी के मुंह में दूसरे दांत होते हैं। खाने के लिए एटले के खावा माटे, हाथी के मुंह में हाथीना मोढामां दूसरे दांत बीजा दांत होते हैं होय छे। खाने के लिए हाथी के मुंह में दूसरे दांत होते हैं। खावा माटे हाथीना मोढामां ए बंने दांत सिवायना बीजा दांत होय छे। एटले के हाथीना दांत होय बहारना ते खाली देखावना होय छे, ज्यारे अंदरना दांत होय ए खावा माटेना होय छे। तो घणा आपणे एवी कहेवत पण पड़ेली छे कि हाथीनी जेम चाववाना अलग अने देखाड़वाना पण अलग। तो घणा एवी कहेवत पण माने छे कि चाववाना अलग देखाड़वाना अलग। हाथीना दांत होय ए बहारना दांत देखाड़ माटेना होय छे, ज्यारे अंदरना दांत होय तेने खावा माटेना होय छे। खाने के लिए हाथी के मुंह में दूसरे दांत होते हैं। खावा माटे हाथीना मोढामां बीजा दांत होय छे। हाथी पेड़ों की डालियां, पत्ते और घास खाता है। हाथी पेड़ों की डालियां, पत्ते और घास खाता है। हाथी एटले हाथी, पेड़ों की डालियां, पेड़ एटले के वृक्ष अने डालियां एटले डाळीओ। हाथी पेड़ों की डालियां एटले के वृक्षनी डाळीओ, पत्ते एटले तेना પાંદડાઓ और अने घास एटले के घास खड़ खाता है खाय छे। हाथी पेड़ों की डालियां, पत्ते और घास खाता है। हाथी वृक्षनी कूणी कूणी डाळीओ, પાંદડાઓ अने घास एटले के खड़ खाय छे। हाथी पोताना खोराकमां जंगलमां रहेला झाड़वाओमांथी लीला પાંદડા अने एमां पण जे ચોમાસામાં उपर कूणा પાંદડા आवेला होय ते एने खूब ज भावे छे। हाथी खोराकमां પાંદડાઓ, वृक्षनी डाळीओ अने खोराकमां तेना પાંદડાઓ साथे तेना फळ, घास वगैरेनो उपयोग करे छे। केला हाथी को बहुत प्रिय है। केला हाथी को बहुत प्रिय है। केला एटले के केळा, हाथी को हाथी ने बहुत एटले खूब ज प्रिय है एटले प्रिय होय छे। केळा हाथी को बहुत प्रिय है। केळा हाथी ने खूब ज प्रिय होय छे एटले के बधा झाड़वाओमां फळ के પાંદડાઓ करता पण तेने केळा छे सौथी वधारे भावे छे। हाथीनो प्रिय खोराक छे केळा। केळा हाथीने खूब ज प्रिय होय छे। हाथी सवारी और सामान के हेरा फेरी में काम आता है। हाथी सवारी और सामान की हेरा फेरी में काम आता है। हाथी एटले हाथी, सवारी एटले के सवारी करवा माटे, और अने सामान की हेराफेरी एटले के सामानने एक जग्याएथी बीजी जग्याए पहोंचाडवा माटे हाथी काम आता है, काम आवे छे। हाथी सवारी और सामान की हेराफेरी में काम आता है। हाथी सवारी माटे अने सामानने एक जग्याएथी बीजी जग्याए पहोंचाडवा माटे एटले के सामाननी हेराफेरी माटे काम आवे छे। हाथी सवारी और सामान की हेराफेरी में काम आता है। हाथी सवारी माटे अने सामानने एक जग्याएथी बीजी जग्याए पहोंचाडवा माटे पण काम आवे छे। पुराने जमाने में राजा महाराजा सवारी के लिए और लड़ाई में हाथी का उपयोग करते थे।
पुराने जमाने में राजा महाराजा सवारी के लिए और लड़ाई के लिए हाथी का उपयोग करते थे। पुराने जमाने में एटले के पहलाना समय में राजा महाराजा आपड़ा जे राजा महाराजाओ हता ते सवारी के लिए एटले के सवारी माटे अत्यारे जेम सवारी माटे घोड़ानो अने ऊंटनो उपयोग थाय छे एवी रीते पहलाना समय में सवारी माटे हाथीनो उपयोग पहला राजा अने महाराजाओ करता हता। और लड़ाई में अने लड़ाई माटे हाथी का उपयोग करते थे, हाथीनो उपयोग करता हता। पहलाना समय में ज्यारे राजा अने महाराजाओ हता, ज्यारे राजाओनुं शासन हतुं त्यारना समयनी वात छे, त्यारे सवारी माटे हाथीनो उपयोग करवामां आवतो हतो अने लड़ाई माटे ज्यारे युद्ध माटे राजा महाराजाओ जता एक राज्यमांथी बीजा राज्यमां ज्यारे चढ़ाई करता अने युद्ध माटे तेओ जता त्यारे हाथीनो अने हाथीनी गाड़ीनो उपयोग करता हता। अत्यारे जेम आपणे बळदगाड़ा अने ऊंटगाड़ा जोईए छीए एवी रीते पहलाना समय में हाथीनी एवी गाड़ी हती जेनो उपयोग पहलाना समय में राजा अने महाराजाओ युद्ध करवा माटे जता त्यारे करता हता। पुराने जमाने में राजा महाराजा सवारी के लिए और लड़ाई में हाथी का उपयोग करते थे। पहलाना समय में राजा महाराजाओ सवारी माटे अने लड़ाई माटे हाथीनो उपयोग करता हता। आज सर्कस और सिनेमा में हाथी के खेल दिखाए जाते हैं। आज सर्कस और सिनेमा में हाथी के खेल दिखाए जाते हैं। आज एटले के अत्यारना समयनी वात छे तो सर्कस और सिनेमा एटले के सर्कस अने सिनेमा घरों में हाथी के खेल दिखाए जाते हैं। हाथी के एटले के हाथीना खेल एटले के खेल दिखाए जाते हैं जोवा माटे मळे छे। आज अत्यारना समय में सर्कस अने सिनेमा घरों में हाथीना खेल आपणने जोवा मळे छे के जेमां हाथीना खेल कराववामां आवता होय अने तेने लोको जोवा माटे आवे छे। पहलाना समय में हाथीनो उपयोग सवारी माटे युद्धों में अने त्यारे लोको पाड़ता पण हता। पहलाना समय में राजा अने महाराजाओ तेमना महल में हाथीओ अने घोड़ाओने पाड़ता पण हता। तो पहलाना समय में हाथीनो उपयोग राजा महाराजाओ युद्ध में लड़ाई माटे अने सवारी माटे करता हता। ज्यारे अत्यारे हाथीनो उपयोग सर्कस में अने सिनेमा घरों में हाथीना खेल देखाड़वा माटे थाय छे, ज्यां घणा बधा लोको खेल जोवा माटे आवे छे अने खेल जोवा माटेनी टिकिट पण राखेली होय छे। हाथी समझदार जानवर है, इसकी देखभाल करने वाले को महावत कहते हैं। सचमुच हाथी एक समझदार जानवर है। सचमुच एटले के खरेखर हाथी समझदार जानवर है, एटले के हाथी बधा प्राणीओ करता एक समझदार अने अलग अनोखुं एवुं प्राणी छे जेने जोवानी पण आपणने मजा आवे। खरेखर हाथी एक समझदार प्राणी छे। इसकी देखभाल करने वाले को महावत कहते हैं। इसकी तेनी देखभाल एटले के देखरेख करने वाले को करवा वाळाने महावत कहते हैं, महावत कहवाय छे। इसकी देखभाल करने वाले को महावत कहते हैं। तेनी देखरेख करवा वाळाने एटले के तेना मालिकने महावत कहेवाय छे। तो आ हतो हाथीनो निबंध। हाथी विषे आपणे घणुं बधुं जोयुं। हाथी खरेखर एक समझदार प्राणी छे अने दरेक प्राणीओ करता कंईक अलग छे। आपणे रस्तामां कूतरा गाय भैंस बधाने जोईए छीए, परंतु जो कोई हाथी बहार निकळे तो तरत ज एने जोवा माटे सोसायटीना लोको बहार निकળી पड़े छे। केम के हाथीने जो बाळकोने नानाने मोटाने सौने गमे छे अने हाथी आपणने घणी बधी रीते उपयोगी पण छे।
સવારી માટે, વજન ઉચકવા માટે, એવી રીતે આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ. તો હાથી એક પૂજનીય એવું પ્રાણી પણ છે, જેની આપણે પૂજા કરીએ છીએ. જેમ લોકો ગાયની પૂજા કરે છે, એવી રીતે લોકો હાથીની પણ પૂજા કરે છે. તો હાથી આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે અને પૂજનીય પણ છે. તો આજે આપણે હાથીનો નિબંધ જોયો. ફરીથી ટૂંકમાં આપણે આખા નિબંધનું ગુજરાતી જોઈએ. હાથી સૌથી મોટું અને તાકાતવર પ્રાણી છે. હાથી જંગલમાં રહે છે. તે એક પાલતુ પ્રાણી છે. હાથીનો રંગ કાળો હોય છે. તેના પગ મોટા અને મજબૂત હોય છે. તેના કાન સૂપડા જેવા મોટા હોય છે. તેની આંખો ખૂબ જ નાની હોય છે. इसकी सूंड लंबी होती है. તેની સૂંઢ લાંબી હોય છે. સૂંઢથી તે નાક અને હાથ બંનેનું કામ કરે છે. હાથીના બે લાંબા દાંત બહાર નીકળેલા હોય છે. હાથીના એ દાંત ખૂબ જ કિંમતી હોય છે. તેમાંથી રમકડાં, ઘરેણાં વગેરે બનાવવામાં આવે છે. ખાવા માટે હાથીના મોઢાની અંદર બીજા દાંત પણ હોય છે. હાથી ઝાડની ડાળીઓ, પાંદડા અને ઘાસ ખાય છે. કેળા હાથીનો સૌથી વધારે પ્રિય ખોરાક કહેવાય છે. હાથી સવારી માટે અને સામાનની હેરાફેરી માટે કામ આવે છે. પહેલાંના સમયમાં રાજા મહારાજાઓ સવારી માટે અને લડાઈમાં હાથીનો ઉપયોગ કરતા હતા. અત્યારે સર્કસ અને સિનેમાઘરોમાં હાથીના ખેલ જોવા મળે છે. ખરેખર હાથી એક સમજદાર પ્રાણી છે અને તેની દેખભાળ કરવાવાળાને મહાવત કહેવાય છે. તો આજે આપણે હાથીનો નિબંધ સમજેલો છે. એ નિબંધ તમારે સારા અક્ષરે તમારી CWમાં લખવાનો છે, વ્યવસ્થિત ફકરો પાડીને. હવે આપણે નિબંધના શબ્દાર્થ જોઈએ. બળા એટલે મોટું. જે આપણે નિબંધમાં સમજેલું છે ગુજરાતી, આપણે ગુજરાતી જ જોવાનું છે. બળા એટલે મોટું. પાઉં એટલે પગ. આંખ એટલે આંખ. સૂંઢ એટલે સૂંઢ. લંબે એટલે લાંબા. દાંત એટલે દાંત. ડાલિયા એટલે એનું ગુજરાતી થાય ડાળીઓ. ખિલોને રમકડા. ગહેને એટલે ઘરેણાં. પત્તે પાંદડાઓ અથવા પાંદડા. કેલા એટલે કેળા અથવા કેળાઓ. દો એટલે બે. તો આ બોર્ડ પર જે શબ્દાર્થ લખેલા છે એ શબ્દાર્થ તમારે તમારી CWમાં નિબંધ લખી અને તેની નીચે નિબંધના શબ્દાર્થ કરી અને આ દરેક શબ્દાર્થ તમારે લખવાના છે. તો આ સાથે આપણે નિબંધ હાથી અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.